ભારત તિબ્બત સંઘ જામનગર દ્વારા અતિથિ દેવો ભવ સૂત્રને સાર્થક કરતા તિબેટીયનોનું સ્વાગત કરાયું। સંઘની મહિલાઓએ વેપાર અર્થે આવેલા તિબેટીયનોનું કંકુ તિલક કરી ભારતીય પરંપરા મુજબ સ્વાગત કર્યું। જામનગરમાં ભારત તિબ્બત સંઘ જામનગર દ્વારા પ્રતિવર્ષે શિયાળાની ઋતુમાં વેપાર અર્થે જામનગરના અતિથિ બનતા મૂળ તિબેટિયન પરિવારનું ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું। ભારત તિબ્બત સંઘ મહિલા વિભાગ જામનગર જિલ્લા અધ્યક્ષ ડિમ્પલબેન રાવલ તેમજ સંઘના અન્ય બહેનો દ્વારા શહેરના રાધાકૃષ્ણ મંદિર નજીક મૂળ તિબેટનોની લાસા માર્કેટમાં તિબેટનોને કુમકુમ તિલક પુષ્પગુચ્છ અને મોં મીઠા કરાવી સ્વાગત અભિવાદન કરાવ્યું હતું। ચીનના અતિક્રમણથી પોતાનો ધર્મ અને સંસ્કૃતિ બચાવવા ભારતના આશ્રયમાં રહેતા મૂળ તિબેટીયનો હર હંમેશ ભારતીય સંસ્કૃતિ સાથે હળીમળીને રહે છે। ભારત તિબ્બત સંઘ દ્વારા તિબ્બતની ચીન પાસેથી મુક્તિ અને કૈલાસ માનસરોવર ભારતને મળી જાય તે માટેના પ્રયાસો કરવામાં આવે છે। આ સમયે નગરના અતિથિ બનેલા તિબેટીયનો ભાઈ બહેનોને ભારત તિબ્બત સંઘ દ્વારા જિલ્લા મહિલા વિભાગ દ્વારા સ્વાગત અભિવાદન કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ ડિમ્પલબેન રાવલ, પૂર્ણિમાબેન પંડ્યા, પાયલબેન શર્મા, નીલમબેન ગઢવી, પારુલબેન, દિશિતાબેન, ઈલાબેન, મીનાક્ષીબેન તેમજ ભારતીબેન, વીણાબેન પાઠક, જલ્પાબેન, આશાબેન, રીટાબેન ઝીંઝુવાડિયા અને યુવા વિભાગ પ્રાંત કર્મભાઈ ઢેબર વગેરે દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું। હર્ષલ ખંડેડિયા, ZSTV જામનગર। ભારત તિબ્બત સંઘ તરફથી આજે અમે અહીં તિબેટિયન લોકો દર વર્ષે આવે જ છે અહીંયા એમના ધંધા માટે, સ્વેટરોના બિઝનેસ માટે। આ વખતે અમે એક અલગ રીતે એ લોકોને વેલકમ કર્યું છે। અહીંયા આવી એમને કંકુ અને ચોખાને મીઠું મોઢું કરાવીને એમને વેલકમ કર્યું છે, કેમ કે ભારત અને તિબેટનો સમન્વય થાય એ આ ભારત તિબેટ સંઘનો મુખ્ય હેતુ રહેલો છે અને ચીન પાસેથી તેમને બંનેને આઝાદી મળે, માનસરોવર આપણને પાછું મળે અને તિબેટના લોકો પણ માનભેર જીવે એ આ સંસ્થાનો મુખ્ય આશય રહ્યો છે। એ માટે અહીંના જામ સાહેબ છે જે વર્ષોથી તિબેટિયન લોકોને આશરો આપે છે અને દર વર્ષે આ લોકો અહીંયા એના ધંધા કારણોસર અહીંયા આવે છે। આ વખતે અમે પણ એમની સાથે જોડાઈ અને તેમને મીઠું મોઢું કરાવી કંકુ ચોખાથી તિલક કરી અને એક પારિવારિક વાતાવરણ પૂરું મળે એ આશયથી અમે આ કાર્યક્રમ કર્યો છે। દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન। ભગવાનજીએ ઠાકોર, અમીરગઢ તાલુકો, ઠાકોર સેના પ્રમુખ, ગામ ધનપુરા। દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન। ભદ્રેશ પટેલ, IT સેલ કારોબારી સભ્ય, તલોદ, ભાજપા, ગામ જવાનપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા। મોબાઈલ નંબર છે 94 086 51 328।